અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો એ વિશ્વનો સૌથી મોટો પદયાત્રી મેળો માનવામાં આવે છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન આવતા પદયાત્રીઓની સેવા માટે મા અંબાના ભાવિક ભક્તો દ્વારા અનેક સેવા કેમ્પો તૈયાર કરવામાં આવે છે. તે સેવા કેમ્પોમાંનો એક છે સિદ્ધહેમ સેવા કેમ્પ. અવિરત 17 વર્ષથી સેવા કરતા આ કેમ્પની શરૂઆત દાંતાથી 2 કિલોમીટર દૂર માત્ર ચા બિસ્કિટના વિતરણથી કરવામાં આવી હતી, જે આજે દૂર સુદૂરથી આવતા લાખો પદયાત્રીઓને ગરમાગરમ ભોજન પીરસે છે. અંબાજીમાં મા અંબાના નિજ મંદિરથી બરાબર 200 મીટરના અંતરે આવેલ દિવાળીબા ગુરુભવન સ્થિત સિદ્ધહેમ સેવા કેમ્પ દ્વારા યાત્રિકો માટે ભોજન, શુદ્ધ પાણી, આરામ માટે વિશાળ ડોમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એક સાથે 1500 થી 2000 યાત્રિકો જમી શકે તેવા વોટરપ્રૂફ ડોમમાં સિદ્ધહેમ સેવા કેમ્પના આયોજક શ્રી સ્નેહલભાઈ પટેલ તથા તેમની ટીમ માઈ ભક્તોની સેવા કાજે ખડે પગે રહે છે. પાટણથી અમારું સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ અને એના દ્વારા સિદ્ધહેમ સેવા કેમ્પ અમે સૌ છેલ્લા 17 વર્ષથી લાખો માં અંબાના દર્શને આવતા પદયાત્રીઓની સેવામાં અમે સૌ પાટણથી સ્વયંસેવકો છેલ્લા 17 વર્ષથી આ પ્રકારની સેવા કરીએ છીએ. તે અહીં બંને ટાઈમ ફૂલ ડીશ ભોજન પ્રસાદનું અમે સેવા આપીએ છીએ અને સાથે સાથે ગરમાગરમ ખમણ જે અમારા કેમ્પની સ્પેશિયાલિટી છે એ પણ અમે અહીં આપીએ છીએ. તારીખ 12 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે સેવા કેમ્પના શુભારંભમાં બનાસકાંઠા કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી તથા અન્ય અધિકારીઓ ઉપરાંત થળી જાગીર મઠથી પધારેલ શ્રી જગદીશપુરી બાપુ, સેવા થકી વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર શ્રી દોલતરામ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને અંગદાન મહાદાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અહીં અંગદાન મહાદાનની થીમ સાથે મેળામાં આવતા માઈ ભક્તો માટે અંગદાન જાગૃતિ અભિયાન ચાલે છે. અંગદાન માટે વધુમાં વધુ લોકો સંકલ્પિત થાય તે માટે આ કેમ્પના સ્વયંસેવકો કટિબદ્ધ છે. મા અંબાના દરબારમાં અનેક સ્વયંસેવકો સાથે સેવા કરતો આ કેમ્પ ભાદરવી પૂનમની સાંજે માના મંદિરે ધજા ચડાવી મા અંબાને નવરાત્રિમાં પોતાના ગામમાં પધારવાનું આમંત્રણ આપશે. આવો, આરાસુરને આંગણે આપનું સ્વાગત છે. પધારો ભાદરવી પૂનમના મહામેળામાં. જય અંબે.